નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કઈક મોબાઈલ પર કોઈની સાથે વાત કરે છે. કોણ છે? ઉભો રહે ને. પણ સ્પીકર ચાલુ કરો ને, તમને બધાને સંભળાય. હેલો. હા, કિશોર કાકા બોલું છું. પેલા આશીર્વાદ પતંગ ભંડારમાંથી બોલો છો? હા બોલો. કોણ? મનસુખભાઈ? હા મનસુખ બોલું. મનસુખભાઈ છે ને, હું હમણાં તમારી દુકાન પર આવું છું. ઓકે. મેં એવું સાંભળ્યું છે કે આ પેલો હસમુખ ખરો ને, હસમુખ, એ તમારી પાસેથી પતંગ, દોરો, ફિરકી બધું લઈ ગયો ને છેલ્લા 4 વર્ષથી તમારા પૈસા પાછા નથી આપ્યા. હા યાર જવા દો ને. તો તમે શું મારા પૈસા પાછા આપવા માટે આવો છો? ના, પેલો હસમુખ લઈ ગયો ને એ રીતે મારે હવે 2 કોડી પતંગ લેવી છે. તો આવું? તારી હમણાં કહું તે તું આય તો ખરો, બોડીગાર્ડ રાખેલા છે આપણે. તમે પાછા બોડીગાર્ડ રાખો છો? હા તો આવતો નહીં તું. તમને ખબર છે બોડીગાર્ડ કોણ રાખે? મોટા મોટા માણસ હોય ને, પેલા વ્હાઈટ શર્ટ પહેરેલા, 6-7 SUV ગાડીઓ લઈને ફરતા હોય, ગનર બનર રાખતા હોય, એ લોકો એમની ગાડીઓમાં બોડીગાર્ડને લઈને ફરે. તમે તો 36 નંબરની બસમાં ઊભા આવો, એમાં બોડીગાર્ડને હું લઈને આવો. તો તમારું તો ઠીક, પેલા બોડીગાર્ડને પૂછ્યું છે એને કેવું ફીલ થાય? એ જે હોય તે, તોય હું તને મારીશ તો તું દુકાને આવ્યો તો પતંગ લેવી જ પાછી. નથી, ભલમનસાઈ નો જમાનો જ નથી. મૂકી દે. Only on Radio